ધોરણ 3 વિષય ગણિત એકમ 1 ક્યાંથી જોવું. નમસ્કાર બાળ દોસ્તો, આજે આપણે ક્યાંથી જોવું એકમમાં વસ્તુઓને જુદી જુદી તરફથી એટલે કે સામેથી, ઉપરથી કે બાજુએથી જોતા કેવી દેખાય છે તેની સમજ મેળવીએ. બાળ દોસ્તો, ધીરજ અને અંશુલ બંને મિત્રો હતા. શાળામાં શિક્ષકે મોટરકારનું ચિત્ર દોરવાનું કહ્યું. બધા બાળકોએ જુદી જુદી રીતે ચિત્ર દોર્યા. બીજા દિવસે બધા બાળકોએ દોરેલા ચિત્રો એકબીજાને બતાવ્યા. અંશુલ ધીરજે દોરેલા મોટરકારના ચિત્ર તરફ જોઈને હસવા લાગ્યો. અંશુલે કહ્યું કે તે દોરેલું મોટરકારનું ચિત્ર એક મોટા ખોખામાં મૂકેલા નાના ખોખા જેવું લાગે છે. પછી અંશુલે પોતાનું ચિત્ર ધીરજને બતાવ્યું. બંને મિત્રોએ મોટરકારનું ચિત્ર દોર્યું હતું, પરંતુ બંને ચિત્રો જુદા જુદા લાગતા હતા. ધીરજે કહ્યું કે તેણે મોટરકારને અગાસી પરથી જોઈ હતી. તો બાળકો, તમે કલ્પના કરી શકો છો કે અંશુલે મોટરકારને કઈ બાજુએથી જોઈ હશે? વિચારો. બાળ દોસ્તો, તમે તમારી શાળા, ઘર કે તેની આસપાસ ઘણી બધી વસ્તુઓ જોઈ હશે. જોઈ છે ને? તમે વસ્તુઓ તરફ જુદી જુદી બાજુએથી જોયું છે? જુદી જુદી બાજુએથી જોતા તે વસ્તુઓ એકસરખી દેખાય છે કે જુદી જુદી? તો બાળકો, આપણે કેટલાક ચિત્રો જોઈએ અને આ પ્રશ્નોના જવાબ મેળવીએ. જુઓ, આ ટેબલનું ચિત્ર છે. આપણે ટેબલને આ સ્થિતિમાં જોવું હોય તો ક્યાંથી જોઈશું? સામેથી. તો બાળ દોસ્તો, ટેબલને આ સ્થિતિમાં જોવું હોય તો આપણે સામેથી જોવું પડે. ટેબલનું આ બીજું ચિત્ર છે. ટેબલને આ સ્થિતિમાં જોવું હોય તો આપણે ક્યાંથી જોઈશું? ઉપરથી. તો ટેબલને આ સ્થિતિમાં જોવા માટે આપણે ઉપરથી જોવું પડે. આમ સામેથી, ઉપરથી ટેબલને જોતા ટેબલના ચિત્રો આપણને જુદા જુદા દેખાય છે. આ ખુરશીનું ચિત્ર છે. ખુરશીને આ સ્થિતિમાં જોવા માટે આપણે ક્યાંથી જોઈશું? સામેથી. તો ખુરશીને આ સ્થિતિમાં જોવા માટે આપણે સામેથી જોવું પડે. આ ખુરશીનું બીજું ચિત્ર છે. ખુરશીને આ સ્થિતિમાં જોવા માટે આપણે ક્યાંથી જોઈશું? બાજુએથી જોઈશું. તો ખુરશીને આ સ્થિતિમાં જોવા માટે આપણે બાજુએથી જોવું પડશે. ખુરશીનું આ ત્રીજું ચિત્ર છે. તો ખુરશીને આ સ્થિતિમાં જોવા માટે આપણે ક્યાંથી જોઈશું? ઉપરથી. તો ખુરશીને આ સ્થિતિમાં જોવા માટે આપણે
ઉપરથી જોવું પડશે. તો આમ સામેથી, બાજુએથી અને ઉપરથી જોતા ખુરશીના ચિત્રો આપણને જુદા જુદા દેખાય છે. જુઓ, આ કબાટનું ચિત્ર છે. કબાટને આ સ્થિતિમાં જોવા માટે આપણે ક્યાંથી જોઈશું? સામેથી. કબાટને આ સ્થિતિમાં જોવા માટે આપણે સામેથી જોવું પડે. કબાટનું આ બીજું ચિત્ર છે. કબાટને આ સ્થિતિમાં જોવા માટે આપણે ક્યાંથી જોઈશું? બાજુએથી. તો કબાટને આ સ્થિતિમાં જોવા માટે આપણે બાજુએથી જોવું પડે. કબાટનું આ ત્રીજું ચિત્ર છે. આ સ્થિતિમાં જોવા માટે આપણે કબાટને ક્યાંથી જોઈશું? ઉપરથી. તો કબાટને આ સ્થિતિમાં જોવા માટે આપણે ઉપરથી જોવું પડે. આમ સામેથી, બાજુએથી અને ઉપરથી જોતા કબાટના ત્રણેય ચિત્રો આપણને દરેક વખતે જુદા જુદા દેખાય છે. બાળ દોસ્તો, હજુ પણ આપણે બીજા કેટલાક વધારે વસ્તુઓના ચિત્રો જોઈએ અને આની વધારે સારી સમજ મેળવીએ. આ મોટર કારનું ચિત્ર છે. મોટર કારને આ સ્થિતિમાં જોવા માટે આપણે સામેથી જોવું પડે. મોટર કારનું આ બીજું ચિત્ર છે. આ સ્થિતિમાં જોવા માટે આપણે મોટર કારને બાજુએથી જોવું પડશે. મોટર કારનું આ ત્રીજું ચિત્ર છે. મોટર કારને આ સ્થિતિમાં જોવા માટે આપણે ઉપરથી જોવું પડશે. આમ સામેથી, બાજુએથી અને ઉપરથી જોતા મોટર કારના ચિત્રો દરેક વખતે આપણને જુદા જુદા દેખાય છે. જુઓ, આ બૂટનું ચિત્ર છે. બૂટને આ સ્થિતિમાં જોવું હોય તો આપણે બૂટને સામેથી જોવું પડે. બૂટનું આ બીજું ચિત્ર છે. બૂટને આ સ્થિતિમાં જોવું હોય તો આપણે બાજુએથી જોવું પડશે. બૂટનું આ ત્રીજું ચિત્ર છે. બૂટને આ સ્થિતિમાં જોવું હોય તો આપણે ઉપરથી જોવું પડશે. તો આમ સામેથી, બાજુએથી અને ઉપરથી જોતા બૂટના ચિત્રો દરેક વખતે આપણને જુદા જુદા દેખાય છે. બાળ દોસ્તો, હજુ પણ આપણે બીજી કેટલીક વસ્તુઓના ચિત્રો જોઈએ. જુઓ, આ કપનું ચિત્ર છે. કપને આ સ્થિતિમાં જોવું હોય તો આપણે સામેથી જોવું પડે. આ કપનું બીજું ચિત્ર છે. કપને આ સ્થિતિમાં જોવું હોય તો આપણે ઉપરથી જોવું પડે. આમ સામેથી અને ઉપરથી કપને જોતા કપના ચિત્રો આપણને જુદા જુદા દેખાય છે. આ બાઉલનું ચિત્ર છે. બાળ દોસ્તો, બાઉલ એટલે વાટકો. તો આ વાટકાને આ સ્થિતિમાં જોવું હોય તો આપણે સામેથી જોવું પડશે.
આ વાટકાનું બીજું ચિત્ર છે. વાટકાને આ સ્થિતિમાં જોવા માટે આપણે તેને ઉપરથી જોવું પડશે. તો આમ સામેથી અને ઉપરથી જોતા વાટકાના ચિત્રો આપણને અલગ અલગ એટલે કે જુદા જુદા દેખાય છે. અરે આ તો સફરજનનું ચિત્ર છે. સફરજનને આ સ્થિતિમાં જોવું હોય તો આપણે સામેથી જોવું પડે. સફરજનનું આ બીજું ચિત્ર છે. સફરજનને આ સ્થિતિમાં જોવું હોય તો આપણે ઉપરથી જોવું પડે. તો બાળ દોસ્તો, સામેથી અને ઉપરથી જોતા સફરજનના ચિત્રો દરેક વખતે આપણને જુદા જુદા દેખાય છે. તો બાળ દોસ્તો, આપણે શું શીખ્યા? વસ્તુઓને જુદી જુદી બાજુએથી એટલે કે સામેથી, ઉપરથી કે બાજુએથી જોતા દરેક વખતે વસ્તુ આપણને જુદી જુદી દેખાય છે. તો બાળ દોસ્તો, હવે તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 1 ઉપર કેટલીક વસ્તુઓના ચિત્રો આપેલા છે. જુઓ, અહીં કુકરનું ચિત્ર છે, ચપ્પલનું ચિત્ર છે, તરબૂચનું ચિત્ર છે અને કબાટનું ચિત્ર છે. આ દરેક વસ્તુઓને જો ઉપરથી જોવામાં આવે તો કેવી દેખાશે તેની કલ્પના કરો તમે અને વિચારો. જો આ દરેક વસ્તુને ઉપરથી જોવામાં આવે તો કુકર આ પ્રકારનું દેખાશે આપણને. ચપ્પલ આ પ્રકારે દેખાશે. તરબૂચ આ પ્રકારે દેખાશે અને કબાટ આ પ્રકારે દેખાશે. આમ વસ્તુને ઉપરથી, સામેથી કે બાજુએથી જોવામાં આવે તો દરેક વખતે વસ્તુઓના ચિત્રો આપણને જુદા જુદા દેખાય છે. તે બાળ દોસ્તો, હવે મહાવરોનો સમય થયો છે. તમારા પાઠ્યપુસ્તકના પાન નંબર 2 પર મહાવરો આપેલ છે, તે તમારી જાતે કરવાનો છે. અહીં પ્રશ્ન અ, એક બિલાડી વર્ગખંડમાં ડોક્યું કરે છે. શિક્ષક ક્યાં છે તે શોધવામાં તમે તેને મદદ કરી શકશો? તો જુઓ, અહીં વર્ગખંડની ઉપરની બાજુએ એક બારી પરથી બિલાડી વર્ગખંડની અંદર ડોક્યું કરીને જુએ છે. તમે ચિત્ર જોશો તો વર્ગખંડની અંદર બાળકો અને શિક્ષકો આપણને દેખાય છે. તો તમારે શિક્ષક ક્યાં છે એ શોધવાનું છે. હવે પ્રશ્ન બ, અગાઉ આપણે કેટલાક ચિત્રો જોયા અને ઉપરથી, સામેથી અને બાજુએથી જોતા વસ્તુના ચિત્રો કેવા દેખાય છે તેનું અવલોકન આપણે કર્યું. અહીં પણ એવા જ કેટલાક ચિત્રો આપેલા છે. વસ્તુઓને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે કહેવાનું છે અને નીચે ભૂરા રંગના બોક્સમાં તમારે લખવાનું પણ છે. અહીં સીડીના ચિત્ર આપેલા છે,
ટેબલનું ચિત્ર આપેલું છે, ખુરશી, પેન્સિલ અને બસના ચિત્રો આપેલા છે. આ ચિત્રોને જોવા માટે એટલે કે આ ચિત્રોને જોવા માટે તમે ક્યાંથી જોશો તે તમારે નક્કી કરવાનું છે અને અહીં બોક્સમાં તમારે લખવાનું છે. તો હવે તમે મહાવરો શરૂ કરો.